પેલા તો પોતાને જાણ, એ જાણ ભલા, એ જાણ ભલા આત્મા. પેલા તો પોતાને જાણ, એ જાણ ભલા આત્મા. પેલા તો પોતાને જાણ. કાચબાની જેમ સર્વ અંગને સમેટી, કાચબાની જેમ સર્વ અંગને સમેટી, કાચબાની જેમ સર્વ અંગને સમેટી, કાચબાની જેમ સર્વ અંગને સમેટી. મહાપદની મોજો તુમાર, મહાપદની મોજો તુજા. એ માણ ભલા, એ જાણ ભલા આત્મા. પેલા તું પોતાને જાણ, એ જાણ ભલા આત્મા. પેલા તું પોતાને જાણ. અહીંયા સુખદેવજી કહે છે કે પહેલા તું ધ્યાન કર. ધ્યાનની પ્રક્રિયા એ પોતાને ઓળખવાની પ્રક્રિયા છે. સુખદેવજી કહે છે, બે શબ્દો કયા છે, ધારણા અને ધ્યાન. ધારણા ઉપરથી ધ્યાન પર જઈ શકાય છે. ધારણા એટલે શું? પરમાત્માનું એક એક સ્વરૂપ છે, પરમાત્માનું એક એક અંગ જે છે એને ધ્યાનથી જોવું, એને કહેવાય ધારણા. પરમાત્માના જમણા ચરણના દર્શન કરવાના છે, ડાબા ચરણના દર્શન કરવાના, પછી જમણા હસ્તના દર્શન કરવાના, ડાબા હસ્તના દર્શન કરવાના, પરમાત્મા કટિભાગના દર્શન કરવાના. પરમાત્માના એક એક અંગની અંદર મનને સ્થિર કરવું એને કહેવાય ધારણા. અને પરમાત્માના આખા સ્વરૂપને આંખ આગળ સ્થિર કરવું આને કહેવાય ધ્યાન. સુખદેવજી કહે છે કે ધારણા ઉપરથી ધ્યાન પર જઈ શકાય છે, પણ અત્યારે માણસ પ્રયત્ન કરે કે હું ધ્યાનમાં બેસું, પણ ધ્યાનની પ્રક્રિયા એ છે ને એ લાંબી પ્રક્રિયા છે, એક દિવસમાં ન થાય. કારણ કે આ સંસારની અંદર મનુષ્ય જે રીતે જીવી રહ્યો છે, જે રીતે કાર્યો કરી રહ્યો છે, એ જગ્યાએ પહેલા તો કહ્યું છે કે તમે પોતાની જગ્યા ઉપર 10 મિનિટ બેસી શકો છો. પહેલા એ નક્કી કરો. અને આ 7 દિવસમાં ખબર પડશે, હા બાપજી અમે સવારે 4 કલાક અને સાંજે 4 કલાક બેસી શકીએ છીએ. પહેલા તો નક્કી થઈ ગયું કે મારું આસન મજબૂત છે, અને પછી ધ્યાન ઉપર જવાનું છે. આંખ બંધ કરી જે પરમાત્મા ઉપર આપણને શ્રદ્ધા છે, જે પરમાત્માનું સેવ્ય સ્વરૂપ આપણા ઘરમાં છે, જેની આપણે પૂજા કરીએ છીએ, જેના મંત્રનો આપણે જપ કરીએ છીએ, એ સ્વરૂપને આંખ આગળ લાવવાની કોશિશ કરો, પ્રયત્ન કરો. શરૂઆતમાં નહીં આવે. ધ્યાન કરવા માટે બેસો અને કોઈ ધ્યાન શીખવાડતો હોય એ કે પહેલા બેન આંખો બંધ કરો, આવી રીતે. હા કર્યા, બસ બીજો કોઈ વિચાર, વાંદરાઓનો વિચાર નહીં કરવાનો. આમ તમે કઈ કહેશો ને એટલે આંખ આગળ વાંદરો જ કૂદાકૂદ કરશે. આવું કેમ કહ્યું કે વાંદરાનો વિચાર નહીં કરવાનો? કારણ કે આપણા મનને ટેવ છે, જે કહેવામાં આવે ને આ નહીં કરવાનું એ તો કરીશ જ, સ્વભાવ છે. જેની ના પાડવામાં આવે એ પહેલું કરવાનું. આંખ આગળ વાંદરા જ કૂદાકૂદ કરશે, કૂદવા દો.
2 મિનિટ 5 મિનિટ બેસો તો ખરા. 2 દિવસ બેસે, બાપજી અમારું ધ્યાન નથી લાગતું, એટલા બધા વિચારો આવે છે ને, આવવા દો ને. એ વિચારો આવી રહેલા છે ને, એ વિચારો બહાર નીકળી રહેલા છે, બધા નીકળી જશે ને, ધીરે 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 તમારું મન શાંત થઈ જશે. એક સમય એવો આવશે કે આંખ આગળ એક ક્ષણ માટે પરમાત્માની આકૃતિ, મુખાકૃતિ છે, આંખ આગળ આવીને એક ક્ષણમાં જતી રહેશે. સમજી લો આપણે ધ્યાન કરી રહેલા છે ને એ સાચી દિશા તરફ કરી રહેલા છીએ. બોલો રાધે રાધે. આ વ્યક્તિ એકલો રહી શકતો જ નથી સાહેબ. તમે જોજો ને, કોઈની સાથે ફોન ઉપર વાત કરતો હોય તો હાથમાં આવી ગયો ને તો એને મચળ કરી જશે. એટલે તું ફોન ઉપર વાત કરે અને આ દોયડાને શું કામ પકડ્યું છે ખબર નહીં, વાત એમને થઈ જાય છે. કારણ કે ક્યારેય એકલો રહ્યો જ નથી. સુખદેવજી કહે છે કે રાજન તું ધ્યાન કર, એકલો બેસતા શીખ. જીવનની અંદર તમને પણ કહું છું, ભલે આખા દિવસના તમે જે કામ કરતા હોય કરો, ના નહીં કરવા જ જોઈએ, પણ પોતાની જાત માટે કોઈ એક સમય આપો. 5 મિનિટ પોતાની જાત માટે આપો. આંખ બંધ કરીને વિચારો કે આજે આખા દિવસ મેં કોઈ એવું સત્કર્મ કર્યું કે જે મને યાદ રહેશે, કે આજનો દિવસ મારો સફળ થયો. આંખ બંધ કરીને વિચારો. સાહેબ 99% એમ આવશે આજના દિવસ મેં એવું કોઈ કામ કર્યું નથી કે જે આપણને યાદ રહે, ખોટું જ કર્યું છે, કોઈના ખિસ્સો જ કાપ્યો છે, તો એ દિવસ ગયો ખોટમાં, એનું કોઈ પુણ્ય જમા નહીં થાય. માટે કહું છું ધ્યાનની પ્રક્રિયા એ લાંબી છે, પણ તમે બેસવાની ટેવ પાડો. દરરોજ કોઈ એક આસન, એક સમય, એક જગ્યાએ બસ 5 મિનિટ આંખ આગળ આંખો બંધ કરી આ રીતે બેસો. કોઈ વિચાર નહીં કરવાનો, અંદર જે આવે છે એ આવવા દો. 15, 20 દિવસ, 25 દિવસ, મહિનો, 2 મહિના, 3 મહિના સુધી થશે તો પછી ધીરે 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 તમારા વિચારો શાંત થતા જશે. કોઈ જ વિચાર નહીં હોય, એકદમ વ્હાઈટ બોર્ડ દેખાતો હોય એવું દેખાય એટલે સમજી લેવાનું કે આ ધ્યાનની પ્રક્રિયાની અંદર હવે આપણને પ્રવેશ મળ્યો છે. ધ્યાન કર. પરીક્ષિતે ધ્યાન કર્યું છે. ધારણા ઉપરથી ધ્યાન પર જઈ શકાય છે. ધ્યાનનો મહિમા સમજાવ્યો છે. એના પછી સમગ્ર વિશ્વ એ નારાયણ રૂપ છે. નારાયણ પરાવેદા, નારાયણ પરાંગજા, નારાયણ પરાલોકા, નારાયણ પરામખા. બ્રહ્માજી કહે છે કે મારું સર્જન પણ નારાયણે કર્યું છે અને એમની દ્રષ્ટિથી પ્રેરિત થઈ મેં ઈચ્છાનુસાર આ સૃષ્ટિની રચના કરું છું. આગળ ચર્ચા જતા બ્રહ્માજીએ ચતુશ્લોકી ભાગવતનું વર્ણન કર્યું છે. 4 શ્લોક હતા. પહેલો શ્લોક અહમેવા સમેવાગ્રે, ગઈકાલે આપણે લીધું ને. સૌથી પહેલા હું એકલો જ હતો. 4 શ્લોકની અંદર બ્રહ્માજીએ ભાગવતનું વર્ણન, એને ચતુશ્લોકી ભાગવત કહેવાય છે. જે 4 શ્લોકનું વ્યાસજીએ વિસ્તરણ કર્યું અને 4 શ્લોકમાંથી 18,000 શ્લોક આપણને આપ્યા છે. એ ગ્રંથ આપ્યો છે એ શ્રીમદ ભાગવત છે. 4 શ્લોકમાંથી વિસ્તરણ કર્યું અને વ્યાસજીએ વિસ્તાર કર્યો છે. વ્યાસ શબ્દનો અર્થ જ થાય છે વિસ્તાર, વ્યાપ. ગણિતમાં શોધ્યું છે ને, વ્યાસ શોધો. વ્યાસ એટલે વ્યાપ. કોઈ સંકુચિત દ્રષ્ટિ નથી. બહુ બ્રોડ વિચાર આપ્યો છે વ્યાસજીએ. અને આ ચતુશ્લોકી ભાગવતને 18,000 શ્લોકની અંદર રચી એ ગ્રંથની રચના કરી છે. અહમેવા સમેવાગ્રે. સૌથી પહેલા હું આ તત્વ છે, તત્વની ચર્ચા છે. દ્વિતીય સ્કંદ
નું આ સંક્ષિપ્તની અંદર વર્ણન કરી ભગવાન નારાયણના ચરણોની અંદર વંદન કરી આ બીજી દ્વિતીય સ્કંદને વંદન કર્યા છે. એની અંદર દ્વિતીય સ્કંદની અંદર ના 10મા અધ્યાયની અંદર પ્રથમ શ્લોક જે ભાગવતજીનો એમાં લખ્યું છે અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણમોતય મન્વંતરેણા ઈશાનુ કથા નિરોધો મુક્તિરાશ્રય. સુખદેવજી વર્ણન કરે છે રાજન પરીક્ષિત આ ભાગવતની આ શ્રીમદ ભાગવત મહાપુરાણમાં શું છે? અત્ર સર્ગ વિસર્ગ સ્થાનમ પોષણ ઉતિ એટલે વાસના, મન્વંતર ઈશાનુ કથા, નિરોધ અને મુક્તિ અને આશ્રય આ 10 વિષયોનું વર્ણન છે. એક જ શ્લોકની અંદર કહી દીધું. આ 10 વિષયોની ચર્ચા શ્રીમદ ભાગવતની અંદર છે. સર્ગ વિસર્ગ સ્થાનમ પોષણ ઉતિ મન્વંતર ઈશાનુ કથા નિરોધો અને મુક્તિ અને આશ્રય આ 10 વિષયોની ચર્ચા શ્રીમદ ભાગવતની અંદર આવે છે. આ વાત કરી અને દ્વિતીય સ્કંદને વંદન કર્યા છે. તૃતીય સ્કંદ એ સર્ગ લીલા છે. સર્ગ એટલે હવે આ પૃથ્વી ઉપર સર્ગ સર્જન થઈ રહ્યું છે એની કથા આવે છે. તૃતીય સ્કંદ સર્ગ લીલા છે. ભગવાન પ્રભુ જમણો હસ્ત છે. આ 12 સ્કંદને પરમાત્માના એક એક અંગ સાથે સરખાવ્યા છે જેથી પરમાત્માનું સ્વરૂપ જે છે ને એ તમારી આંખ આગળ સ્થિર થશે. પ્રથમ સ્કંદ અધિકાર લીલા પરમાત્માનો જમણો ચરણ. દ્વિતીય સ્કંદ જ્ઞાન લીલા પરમાત્માનો ડાબો ચરણ. ત્રીજો સ્કંદ એ સર્ગ લીલા પરમાત્માનો જમણો હસ્ત છે. જો ધીરે ધીરે આ 12 સ્કંદને પરમાત્માના એક એક અંગ સાથે સરખાવ્યા ને અને પછી તમે ધ્યાન કરવા માટે બેસશો ને ત્યારે પરમાત્માનું આખું સ્વરૂપ તમારી આંખ આગળ સ્થિર થશે. બોલો રાધે રાધે. સર્જન થઈ રહ્યું છે, યાદ રાખજો. સુખદેવજી મહાભારતના કથાની સંક્ષેપમાં વર્ણન આવી રહ્યું છે. ધૃતરાષ્ટ્ર દ્વારા પાંડવોને લક્ષ્યાગૃહમાં બાળીમાં નાખવાના પ્રયત્નથી શરૂ કરી અને દુર્યોધન શકુની સાથે જુગટું રમતા જે જુગારમાં ખોટી રીતે હરાવ્યા છે. 12 વર્ષનો વનવાસ, 1 વર્ષનો અજ્ઞાતવાસ. આ વાત આપણે સૌ જાણીએ છીએ. આ જ કથા આવે છે. 13 વર્ષનો જે અજ્ઞાતવાસ હતો એ પૂર્ણ કરી અને પાંડવો પ્રગટ થયા છે. પોતાના રાજ્યની માગણી કરી છે કે અમારો વનવાસ પૂરો થયો, અમારું રાજ્ય અમને પાછું આપો. ત્યારે દુર્યોધન કહે છે કે નહીં, અમે તમને પહેલા પકડ્યા છે, અમે તમને શોધી લીધા છે, તમે ફરીથી વનવાસમાં જાઓ. અહીંયા પાંડવો અને પોતાના રાજ્યની માગણી કરે છે. દુર્યોધન આપવા તૈયાર થતો નથી. ત્યારે વિદુરજી જઈને ધૃતરાષ્ટ્રને સમજાવે છે કે ધૃતરાષ્ટ્રજી તમે તો સમજો કે પાંડવોએ 12 વર્ષનો વનવાસ ભોગવી, 1 વર્ષ અજ્ઞાતવાસ ભોગવી, એમ 13 વર્ષનો વનવાસ ભોગવી અને પ્રગટ થયા અને હવે તમે એમનું રાજ્ય આપવા માટે આનાકાની કરો છો. ધૃતરાષ્ટ્ર પણ ના પાડે છે, દુર્યોધન પણ ના પાડે છે. ત્યારે કારણ કે ધૃતરાષ્ટ્ર અને દુર્યોધન આ બંને અધાર્મિક રાજાઓ છે જેઓએ પાંડવોની સંપત્તિ ખોટી રીતે હડપી લીધેલી હતી. અને ધૃતરાષ્ટ્ર શબ્દની વ્યાખ્યા પણ સમજો તો ખ્યાલ આવે. ધૃતમ રાષ્ટ્ર એવ સહ ધૃતરાષ્ટ્ર, જેને ખોટી રીતે અન્યાયથી અનીતિથી કોઈની સંપત્તિ લઈ લીધેલી હોય ને એ સૌ ધૃતરાષ્ટ્ર છે. અને જેને ખોટી રીતે સંપત્તિ એકઠી કરેલી હોય ને એ વ્યક્તિ ક્યારેય કોઈને કશું આપી શકે જ નહીં.
કારણ કે એને પોતે કમાઈ નથી અને આપવાની આવે ને એટલે એમ છે કે હું આપી દઈશ તો મારું ખર્ચાઈ જશે, મારું વપરાઈ જશે, તો મને કોણ આપશે? એટલે આવા સમાજની અંદર કદાચ કોઈ વ્યક્તિ આવી રીતે ખોટી રીતે સંપત્તિ લીધી હોય ને, તમે એની પાસે માગણી કરવા માટે જશો ને તો એ વ્યક્તિ ક્યારેક કોઈ નહીં આપે. કેમ કે પોતે મહેનત કરીને કમાઈ જ નથી. એને એમ જ છે કે આ બધું બસ મારું જ છે. એ કોઈ દિવસ ખર્ચ નહીં કરી શકે. વિદુરજી જે છે એ સમજાવે છે, આ બાપ અને દીકરો સમજવા માટે તૈયાર થતા નથી, ત્યારે વિદુરજી એ સંત હૃદયનો વ્યક્તિ છે. વિદુરજીએ નિર્ણય કર્યો કે જે રાજ્યમાં અધર્મ થતો હોય, અનાચાર થતો હોય, અનીતિ ચાલતા હોય ને, એ રાજ્યનો રોટલો મારે ખાવો જ નથી. કારણ કે હું જો એ સંપત્તિનો ઉપયોગ મારા માટે કરું તો એનો મને દોષ લાગે. અને શાસ્ત્રમાં લખ્યું છે, અધર્મની સંપત્તિનો ઉપયોગ જે કરે ને એ તો દોષી છે, પણ એ અધર્મની સંપત્તિનો ઉપયોગ જો તમે કરો ને, તમને ખબર છે કે આ અનીતિનો પૈસો છે અને એ ઉપયોગ તમે કરો, એનો દોષ તમને પણ લાગે છે. બોલો રાધે રાધે. અધર્મનું અન્ન લેવામાં આવે ને તો વિચાર બગડે છે. અન્ન એવો ઓડકાર, આપણે કહીએ છીએ ને, કહેવતો છે, અન્ન એવો ઓડકાર, ઓડકાર એવો વિચાર, વિચાર એવો આચાર. જેવું તમે વિચારશો ને એવું જ તમારા આચરણમાં આવશે. વિદુરજી કહે છે કે મારે આ રાજ્યની અંદર મારું જે કાર્ય છે, એ જે ગૃહમંત્રી છે, એ જે મારું કાર્ય છે હું કરીશ, પણ મારે આ રાજ્યની સંપત્તિનો ઉપયોગ મારે મારા જીવન માટે કરવો નથી. વિદુરજી ને જ્યારે દુર્યોધનનું આ અધર્મનું આચરણ સહન ન થયું, ત્યારે એ પોતાની પત્ની સુલભાજીને લઈ હસ્તિનાપુર નગર છોડી અને યમુના તટે એક પર્ણકુટી બનાવી આ પતિ અને પત્ની બંને શાંતિથી ત્યાં ભક્તિ કરે છે, ભગવાનનું સ્મરણ કરે છે. સંતો વર્ણન કરે છે કે આ બંને પતિ પત્ની જે પોતાનું જીવન વ્યતીત કરી રહેલા છે, એ સંત હૃદયનું જે ચરિત્ર હોય એવું જીવન આ બંને વિદુરજી અને સુલભાજી જીવી રહેલા છે. બ્રહ્મ મુહૂર્તમાં સૌથી વહેલા આ બંને પતિ પત્ની ઉઠી જાય છે, 3 કલાક ધ્યાન કરે છે અને બ્રહ્મ મુહૂર્તની અંદર ધ્યાન કરવાનો આનંદ એક વિશેષ પ્રકારનો હોય છે. પછી 3 કલાક પરમાત્માની પૂજા કરે છે, એના પછી 3 કલાક પરમાત્માના નામનો જપ કરે છે અને એક ટાઈમ સાદો સાત્વિક ભોજન લે છે. બપોરે 3 કલાક સત્સંગ કરે છે, સારા ગ્રંથોનું વાંચન એમને ખૂબ ગમતું. વિદુરજી ગ્રંથ ને વાંચતા હોય ત્યારે સુલભાજી એનું શ્રવણ કરે છે. કોઈક વખત સુલભાજી વાંચન કરે અને વિદુરજી એનું શ્રવણ કરે છે. રાત્રે સૂતા પહેલા એ 3 કલાક પરમાત્માના નામનો જપ કરે છે, ધ્યાન કરે છે. અને પછી સૂઈ જાય છે અને ફરીથી પાછા બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી આ જ પ્રક્રિયા દરરોજ કરી રહેલા છે. એક વખત વિદુરજી યમુના નદીમાં સ્નાન કરી અને હસ્તિનાપુરના નગરમાંથી પસાર થઈ રહેલા હતા, ત્યારે જોયું કે હસ્તિનાપુરની અંદર ચારે બાજુ મોટી મોટી કમાનો બંધાઈ રહેલી છે, ફૂલોથી રાજમાર્ગને શણગારવામાં આવી રહેલો છે. ત્યારે વિદુરજીએ પૂછ્યું કે ભાઈ આ શેની તૈયારી કરી રહેલા છો? ત્યારે જે કમાનો તૈયાર કરી રહેલા હતા એમણે કહ્યું કે વિદુરજી તમને ખબર નથી કે ના, શું આ શેની તૈયારી છે? ત્યારે એને કહ્યું છે વિદુરજી, પરમાત્મા શ્રી કૃષ્ણ દુર્યોધન પાસે વિષ્ટિ કરવા માટે, પાંડવોની વાત રજૂ કરવા માટે આવવાના છે. પરમાત્મા આવવાના છે ને, એ આવવાના છે એટલા માટે આ રાજમાર્ગને સજાવવામાં આવી રહ્યો છે, ફૂલોથી શણગારવામાં આવી રહ્યો છે.
વિદુરજીએ જે આ વાત સાંભળી છે, દોડતે પગે એ પોતાની પર્ણકુટી તરફ જાય છે અને કહે છે કે બધાઈ હો, બધાઈ હો. સુલભાજી કહે છે કેમ આટલા ઉતાવળ આવ્યા, શું બધાઈ છે? ત્યારે વિદુરજી કહે છે કે હું નગરની અંદરથી આવતો હતો ત્યારે મને ખબર પડી કે પરમાત્મા શ્રી કૃષ્ણ પાંડવોની વાત રજૂ કરવા માટે આજે દુર્યોધનની પાસે આવી રહેલા છે. ચાલ આપણે બંને પરમાત્મા શ્રી કૃષ્ણના દર્શન કરવા માટે જઈએ. પતિ અને પત્ની બંને તૈયાર થયા છે. સુલભાજી કહે છે કે શું પરમાત્મા આવી રહેલા છે? હા. સુલભાજી કહે છે કે શું આપણા ઘરે પધારશે? બોલતા તો બોલાઈ ગયું, પણ જીભ બે દાંત વચ્ચે લઈ લીધી છે અને કહ્યું અરે રે આ હું શું બોલી, અમે તો પર્ણ કુટીમાં રહીએ છીએ, પ્રભુ અહીંયા ક્યાંથી આવે? મેલની અંદર રહેનાર પરમાત્મા એ દુર્યોધનને મળવા માટે આવે છે, અમને મળવા થોડો આવે છે. આપણી એવી કોઈ યોગ્યતા નથી કે પરમાત્મા આપણે આગળ આવે. રાજ્યની અંદર આટલી ખૂબ સુંદર રીતે એમની આગતા સ્વાગતા કરવા માટે, એમનું સ્વાગત કરવા માટે આટલું નગરને શણગારાતું હોય તો અમારી પર્ણકુટીમાં છે શું કે પરમાત્મા અહીંયા આવે? સુલભાજી વિદુરજીને કહે છે આપણે કથામાં મેં સાંભળ્યું છે, આપણે જે સત્સંગ કરતા હતા એમાં મેં સાંભળ્યું છે કે કોઈ પણ વ્યક્તિ કોઈ એક જગ્યાએ 12 વર્ષ સુધી પરમાત્માના નામનો જપ કરે ને તો એને પરમાત્મા દર્શન આપે છે. આપણે યમુના તટે જે પર્ણકુટી બનાવીને આપણે 12 વર્ષથી અહીંયા પરમાત્માના નામનો જપ કરીએ છીએ, ધ્યાન કરીએ છીએ. શું આજે આપણને પરમાત્માના દર્શન થશે? પતિ અને પત્ની એકબીજાનો હાથ પકડી અને રાજમાર્ગ તરફ જઈ રહેલા છે. એ વખતે સુલભાજી કહે છે કે તમને તો પ્રભુ ઓળખે છે, તમે તો એમના કાકા થાવ, તો શું એ મને કાકી તરીકે ઓળખશે? ધીરે 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 રાજમાર્ગ પર આવી અને એક થાંભલો હતો, એ થાંભલો પકડી અને આ પતિ અને પત્ની વિદુરજી અને સુલભાજી પરમાત્માની આવવાની રાહ જોઈ રહેલા. ચારે બાજ હકડે ઠઠ ભીડ છે, કારણ કે પરમાત્માના દર્શનનો લાવો દરેક હસ્તિનાપુરના લોકોને લેવો છે. રાહ જોઈ રહેલા પરમાત્માના નામનો જય જયકાર થઈ રહ્યો છે. રાહ જોઈ રહેલા છે કે પ્રભુ ક્યારે આવે, એમના ઉપર પુષ્પવૃષ્ટિ કરીએ, પુષ્પવૃષ્ટિ કરીએ, જય જયકાર કરીએ. પતિ અને પત્ની આ બંને એક થાંભલો પકડીને ઊભા છે. થોડોક સમય થયો છે, દૂરથી ધૂળની ડમરીઓ ઉડતી હોય એવું જણાયું છે. પરમાત્માનો રથ આવી રહ્યો છે. આવેલા જોઈને બધા જ લોકો પરમાત્માનો જય જયકાર કરી રહેલા છે. રથ છે હસ્તિનાપુરના નગરમાં આવ્યો છે, રાજમાર્ગ ઉપર આવ્યો છે. લોકોએ એમના પર પુષ્પવૃષ્ટિ કરી છે, લોકોએ જય જયકાર કર્યો છે. પરમાત્માની નજર જે હતી એ રથમાં બેઠેલા હતા, પણ ચારે બાજુ નજર ફેરવતા ફેરવતા એમની નજર જે હતી એ વિદુરજી ઉપર પડી છે. ત્યારે વિદુર પર તો પડી, પરમાત્માના મુખ ઉપર સ્મિત આવ્યું છે. વિદુરજીએ ધીરે રહીને આંગળીથી સુલભાજી તરફ દ્રષ્ટિ કરવાનું કહ્યું છે. સુલભાજી તરફ પણ પરમાત્માની દ્રષ્ટિ થઈ છે. પરમાત્માના મુખારવિંદના દર્શન થયા છે. પતિ અને પત્ની બંને અતિશય પ્રસન્ન થઈ ગયા. ઓહો, મને પરમાત્માના દર્શન થયા. રથ જે હતો એ પૂરપાટ દોડતો રાજમાર્ગ તરફથી દુર્યોધનના મહેલ તરફ ગયો છે. પાછળ બધા લોકો દોડીને એમની પાછળ રથની પાછળ જઈ રહેલા છે. આ પતિ અને પત્ની બંને પરમાત્માના જે દર્શન થયા છે ને એ દર્શન કરી ધીરે ધીરે ચાલતા ચાલતા પોતાની પર્ણકુટીમાં આવે છે. વિદુરજીએ કહ્યું કે તું આંખ તો ખોલ. ત્યારે સુલભાજી કહે છે
મારે મારી આંખ કોઈને આપવી નથી, કારણ મને પરમાત્માના દર્શન થયા છે. બાર વર્ષથી હું તપશ્ચર્યા કરી રહેલી હતી, પરમાત્માના નામનો જપ કરી રહી હતી. આજે મને પરમાત્માના દર્શન થયા ને હવે મારે બીજું કાંઈ જોવું નથી. મને પરમાત્માનું જે સ્વરૂપ છે ને બસ એને જ નિહાળવા દો. મારે આંખ મારે સંસારને આપવી નથી. પર્ણકુટીમાં આવ્યા છે. પતિ અને પત્ની બંને ધ્યાનસ્થ થયા છે. આ બાજુ શ્રી કૃષ્ણ દુર્યોધનના મહેલની અંદર ગયા. દુર્યોધને બધો આખો કાર્યક્રમ નક્કી જ કરી રાખેલો હતો. દુર્યોધને એમ કે પરમાત્મા આવે છે ને એમને બસ બધા કાર્યક્રમોની અંદર જ વ્યસ્ત રાખીએ કે જેથી એ પાંડવોની વાત રજૂ કરી શકે જ નહીં. જેવા પરમાત્મા આવ્યા એમની સમક્ષ આમંત્રણ પત્રિકા હતી એ મૂક્યું, જેની અંદર લખેલું હતું કે અત્યારનું ભોજન દુર્યોધન તરફથી છે, સાંજનું ભોજન મામા શકુની તરફથી છે, આવતીકાલે સવારનું ભોજન દુશાસન તરફથી છે. પરમાત્માએ આ કાગળ હાથમાં લીધું, જોયું અને બે હાથથી ફાડી અને ફેંકી દીધું છે. પ્રભુ આ શું કરો છો? તે પરમાત્માએ કહ્યું છે કે દુર્યોધન, તને ખબર છે કોઈના ત્યાં ભોજન ક્યારે કરાય? બે સ્થિતિ હોય ને, બે એવી પરિસ્થિતિ આવી હોય તો ભોજન કરી શકાય છે. એક, સામેવાળો વ્યક્તિ આપણને ભોજન માટે આગ્રહ કરે છે તો શું એ વ્યક્તિ પ્રત્યે પ્રેમ છે, લાગણી છે, તો એના ત્યાં ભોજન કરી શકાય. અને તારે ને મારે કોઈ પ્રેમના સંબંધો નથી. અને બીજું, મારા ઘરે અન્ન ખૂટી ગયું હોય ને તો બીજાના ત્યાં ભોજન કરાય. તારે જોઈતું હોય તો દ્વારકામાં આવજે, અખોડ ભંડાર ભરેલા છે, તારે ત્યાં ભોજન કરવાનું હોય જ નહીં. પરમાત્મા મહેલની બહાર નીકળવા જાય છે ત્યારે દુર્યોધને કહ્યું, પ્રભુ ક્યાં જાઓ છો? આપના માટે રહેવા માટે ખૂબ સુંદર એવા મહેલની તૈયારી કરેલી છે, ખૂબ સુંદર મહેલ છે, આપ એમાં રોકાઓ. ત્યારે શ્રી કૃષ્ણએ કહ્યું છે કે નહીં, મારે જે તને વાત કરવાની છે ને એ આવતીકાલે સવારે તારી સભામાં આવી અને પાંડવોની વાત રજૂ કરીશ. અત્યારે હું જાઉં છું. દુર્યોધન કહે છે કે પ્રભુ ક્યાં જાઓ છો? રોકાઈ જાઓ. ભાગવતકાર લખે છે કે દુર્યોધન બોલતો રહ્યો છે અને પરમાત્મા જેટલી ઝડપે આવ્યા હતા ને એટલી ઝડપે પોતાના રથમાં બિરાજમાન થયા છે. દુર્યોધન કહે છે કે પ્રભુ તમારા માટે રથની પણ વ્યવસ્થા કરી છે, તમે અટકી જાઓ, અહીં રોકાઈ જાઓ. દુર્યોધન બોલતો રહ્યો છે. પરમાત્માએ પોતાનો રથ જે હતો પૂરપાટ યમુના તટ તરફ દોડાવી મૂક્યો છે. યમુના તટે વિદુરજીનું જે પર્ણકુટી હતી ત્યાં આવીને રથને ઊભો રાખ્યો છે. પરમાત્માએ આવી દરવાજો ખટખટાવ્યો છે. પતિ અને પત્ની બંને ધ્યાનસ્થ છે, પરમાત્માના નામનો જપ કરી રહેલા છે, આંખ બંધ છે. પરમાત્માએ ફરીથી ખખડાવ્યું છે. વિદુરજીને સંભળાયું કે કોઈક દ્વારે આવ્યું છે. વિદુરજી ધ્યાનમાંથી જાગ્યા છે અને પર્ણકુટીનો જ્યાં દરવાજો ખોલ્યો ચતુર્ભુજ સ્વરૂપે પરમાત્માને નિહાળ્યા છે. પ્રભુ આપ? વિદુરજી તરત સુલભાજીને કહે છે કે એ સાંભળ, તું તારી આંખ ખોલ. ત્યારે સુલભાજી કહે છે કે મેં તમને પહેલા કહ્યું ને, હું મારી આંખ મારે કોઈને આપવી નથી. મેં 12 વર્ષ સુધી પરમાત્માના નામનો જપ કર્યો, આજે મને પરમાત્માના દર્શન થયા છે ને હવે મારે આંખ કોઈને આપવી નથી, મને ધ્યાન કરવા દો. ત્યારે વિદુરજી કહે છે કે તું જેનું ધ્યાન ધરી રહી છે ને એ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ આપણે આંગણે પધાર્યા છે. આ જ્યાં સાંભળ્યું છે, સુલભાજીએ આંખ ખોલી ચતુર્ભુજ સ્વરૂપે પરમાત્માને જોયા છે.
આંખમાંથી અશ્રુ વહી રહ્યા છે. પ્રભુ આપ દરવાજા આગળ પરમાત્મા ઉભા છે. અનિમેષ નહીને સુલભાજી પરમાત્માને નિરખી રહ્યા છે કે આ શું છે. હજુ જોઈ રહ્યા છે એ વખતે પરમાત્માએ કહ્યું કે કાકી મને અંદર આવવાનું નહીં કહો. આ જ્યાં કાકી શબ્દ બોલ્યા સુલભાજીને તો આમ પડઘા પડી રહેલા છે. કાકી 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 કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ ત્રૈલોક્યનો નાથ મારી સાથે સંબંધ બાંધી રહ્યો છે. પ્રભુ અંદર આવ્યા છે. સુલભાજીને થયું કે હું કઈ સ્વપ્ન તો નથી જોઈ રહી ને. ધીરે રહીને એને પોતાના હાથે જ ચીમટો ભર્યો છે. કઈ ખરેખર પરમાત્મા છે. પરમાત્મા શ્રી કૃષ્ણએ કહ્યું છે કે કાકી ભૂખ લાગી છે. આજે આ કહ્યું છે. સુલભાજી તો પરમાત્માના દર્શન જ કરી રહેલા છે. પરમાત્મા જાતે ચૂલા પાસે ગયા અને જે તાંદળજાની ભાજી બનાવેલી હતી ને પરમાત્માએ જાતે ભાજી લઈ અને આરોગવા લાગ્યા છે. સુલભાજી જોઈ રહેલા છે કે 56 ભોગનો આરોગનારો મારે ત્યાં ભાજી આવી રીતે આરોગે છે. સુલભાજી કહે છે કે પ્રભુ હજુ રોટલો ઘડવાનો બાકી રહ્યો તો તમારા દર્શન માટે આવી હતી. પરમાત્માએ ભાજી આરોગી છે. વાલો મારો પ્રેમ નિવસ થયા રાજી. વાલો મારો પ્રેમ નિવસ થયા રાજી. શું કરે પંડિત કાજી. વાલો મારો પ્રેમ નિવસ થયા રાજી. વાલો મારો પ્રેમ નિવસ થયા રાજી. કર્મા બાજનો આરોગ્ય ખીચડો વિદુરની ખાધી ભાજી. કર્માબાઈનો આરોગ્ય ખીચડો વિદુરની ખાધી ભાજી. એઠા મોર સબરી છપ્પન ભોગ દિયા ત્યાગી. છપ્પન ભોગ દિયા ત્યાગી. વાલો મારો પ્રેમ નિવસ થયા રાજી. વાલો મારો પ્રેમ નિવસ થયા રાજી. 56 ભોગનો આરોગનારો મારા ઘરે ભાજી આવી રીતે આરોગે છે. सबसे ऊंची प्रेम सगाई दुर्योधन को मेवा त्यागो शाग विदुर कर खाई. દુર્યોધનના મહેલની અંદર રહેલી મીઠાઈને છોડી છે અને વિદુરજીની ઝૂંપડીમાં આવીને રોકાયા છે. ભાજી આરોગી છે. ભક્ત ના પ્રેમને પરમાત્માને ખેંચી લાવે છે. ભક્તનો જે પરમાત્મા પ્રત્યેનો પ્રેમ છે ને એ જ ખેંચી લાવે છે. આપણે ભગવાનની આગળ ગમે તેટલી વસ્તુઓ મૂકીશું પણ જ્યાં સુધી ભાવથી એને બોલાવીશું નહીં ને ત્યાં સુધી ઈશ્વર આવશે નહીં.
પ્રભુ એ ભાવનો ભૂખ્યો છે. આપણે એની આગળ 56 ભોગ ધરાવીએ છીએ, પણ એમાં જે કંઈ પણ આપ્યું એમાં તારો ભાવ છે. કારણ કે આ જે વિશ્વ છે ને એ ભાવ જગત છે, એ ભાવથી બનેલું છે. જ્યાં સુધી તમારી અંદર ભાવ નહીં જાગે ને ત્યાં સુધી પરમાત્મા નહીં મળે. ભક્તનો પ્રેમ જ છે જે પરમાત્માને ખેંચી લાવે છે. આવ્યા છે. તમારી પાસે જ્ઞાન હશે, પણ એ જ્ઞાન પ્રેમ વગરનું હશે ને તો એ જ્ઞાન તમને મુક્તિ નહીં અપાવે. વૈરાગ્ય હશે, પણ એ પ્રેમ વગરનું વૈરાગ્ય હશે તો પણ એ મુક્તિ નહીં અપાવે. એ જીવનને શુષ્ક કરી નાખશે. કેવળ એક પ્રેમ જ છે જે પરમાત્માને તમારી તરફ ખેંચી લાવે છે. રાત્રે રોકાયા છે, ખૂબ સુંદર રીતે આખી રાત પતિ પત્ની સહિત શ્રી કૃષ્ણ જાગ્યા છે, વાતો કરી છે, દુર્યોધન વિશે પૂછ્યું છે. રાજા તરીકે દુર્યોધન કેવો છે? વિદુરજી કહે છે કે પ્રભુ મેં ખૂબ સમજાવ્યા, બાપ અને દીકરાને બંનેને સમજાવ્યા, પણ બંને કશું છોડવા તૈયાર નથી. બીજા દિવસે સવારે મહેલની અંદર સભામાં ગયા છે. પરમાત્માએ કહ્યું છે કે દુર્યોધન તો 5 પાંડવોનું જે રાજ્ય હતું તું એમને પાછું આપી દે. દુર્યોધન કહે હું નહીં આપું. 12 વર્ષ વનવાસ, 1 વર્ષ અજ્ઞાતવાસે પૂર્ણ કરીને આવ્યા છે. તો પૂછી જો ભીષ્મ, દ્રોણાચાર્ય, કૃપાચાર્યને, પણ દુર્યોધન એમની વાત પણ સાંભળવા તૈયાર થતો નથી. ત્યારે પાંડવો માટે પરમાત્મા શ્રી કૃષ્ણએ દુર્યોધન સાથે બાર્ગેનિંગ કર્યું છે. ચાલ એમનું રાજ્ય તું પાછું ના આપે તો કાંઈ નહીં, 5 નગર એમને આપી દે, 5 ગામ આપી દે, બસ એમનું જીવન નિર્વાહ ચલાવી લેશે. દુર્યોધન કહે છે પ્રભુ હું નહીં આપું. છેલ્લે તો પરમાત્માએ એટલે સુધી કહ્યું છે કે તું એમને રહેવા માટે ખાલી 5 ઘર આપી દે, બસ નગરે નથી જોઈતા, 5 ઘર આપ. ત્યારે દુર્યોધને કહ્યું છે કે શુચ્ય ગ્રામ નૈવ દાસ્યામિ વિના યુદ્ધેન કેશવ. હે કેશવ, યુદ્ધ વગર તો 100ની અણી ઉપર આવે ને એટલી જમીન પણ નહીં આપો. વિચાર કરો કેટલો અધાર્મિક છે દુર્યોધન. પરમાત્મા શ્રી કૃષ્ણને થયું કે હવે યુદ્ધને ટાળવા માટેના અથાગ પ્રયત્ન પરમાત્માએ કર્યા છે, પણ હવે દુર્યોધન માનવા તૈયાર થતો નથી. એ કુંતા માતા પાસે જાય છે અને જઈને કહે છે કે માં મેં પણ ખૂબ સમજાવ્યો પણ માનતો નથી, શું કરું? ત્યારે કુંતા માતાએ કહ્યું છે કે હવે બહુ માગવાની જરૂર નથી, હવે પાર્થને કહો ચડાવે બાણ, હવે યુદ્ધ એ જ કલ્યાણ. હવે યુદ્ધ કર્યા સિવાય છૂટકો નથી. હવે યુદ્ધ આવીને ઊભું છે ત્યારે વિદુરજી ને થયું કે જે યુદ્ધની અંદર એક જ પરિવાર 2 બાજુ 2 છાવણીઓને વિભાજિત થઈ અને યુદ્ધ લડવાના હોય ને એવું યુદ્ધ મારે જોવું જ નથી. કારણ કે સંત હૃદયનો વ્યક્તિ છે. પતિ અને પત્ની બંને વેશ પલટો કરીને તીર્થ યાત્રા કરવા નીકળી ગયા છે. તમે જુઓ મહાભારતના યુદ્ધની અંદર વિદુરજી છે જ નહીં. જે ઘરની અંદર સમજો વ્યક્તિ હોય ને એ ઘરમાં કંકાસ થતો હોય ને એ વ્યક્તિ ઘર છોડીને ચાલ્યો જશે કે મારે આ ઘરમાં રહેવું જ નથી, કારણ કે આ કંકાસ મારાથી સહન થતો નથી. એને દુઃખ થાય છે, કેટલી મહેનત કરી છે. હવે તમારે જે કરવું હોય કરો, પડો ખાડામાં જઈ. આપણે આવા શબ્દો સાંભળીએ છીએ કારણ કે વડીલથી સહન નથી થતું, નીકળી ગયા છે. તીર્થ યાત્રા કરવા માટે ગયેલા છે, જેની તીર્થ યાત્રાનું ખૂબ સુંદર વર્ણન કર્યું છે.
વિદુરજી તીર્થયાત્રા દરમિયાન પ્રભાસ ક્ષેત્રમાં પહોંચ્યા. ત્યાં એમને કૌરવોના વિનાશના સમાચાર મળ્યા છે. ત્યાંથી સરસ્વતી તટ પર વિદુરજી સૌરાષ્ટ્ર, સૌવીર, મત્સ્ય, કુરુ, જાંગલ વગેરે દેશોમાંથી વિચરણ કરતા કરતા યમુના તટે પહોંચ્યા છે. ત્યાં ભાગવતના પરમ ભાગવતીએ એવા ઉદ્ધવજીના દર્શન થયા છે. બંને હરિભક્તો મળ્યા છે, જ્ઞાનની ચર્ચા થઈ છે અને એ જ્ઞાનની ચર્ચાને અંતે ઉદ્ધવજીએ વિદુરજીને કહ્યું છે કે પરમાત્મા શ્રી કૃષ્ણએ નિજધામ ગમન કર્યું છે. આ સમાચાર મળ્યા એના પછી વિદુરજીને પણ અતિશય દુઃખ થયું છે. પણ ઉદ્ધવજી કહે છે કે વિદુરજી, પરમાત્માએ જ્યારે અંતિમ સમય હતો ને એ વખતે તમારા માટે એક સંદેશ મોકલ્યો છે, જે ગંગાજીને કિનારે બિરાજેલા મૈત્રેયજી પાસે છે. તમે મૈત્રેયજીને મળો તો મૈત્રેયજી તમને અંતિમ સંદેશ આપશે. આ બંને પરમ ભાગવતનું ચર્ચા થઈ છે. પરમાત્માએ જે સંદેશ આપ્યો છે એની કથા કહી છે. એના પછી તૃતીય સ્કંદ એ સર્ગ લીલા છે, એની કથા આવે છે. વિસર્જન થઈ રહેલું છે. વરાહ અવતારની કથા આવે છે. તૃતીય સ્કંદના 13મા અધ્યાયની અંદર વરાહ અવતારની કથાનો પ્રારંભ થાય છે. સ્વયંભુ બ્રહ્માજી ના પુત્ર છે સ્વયંભુ મનુ અને શત્રુભા. આ બંને બ્રહ્માજીને વિનંતી કરી છે કે હે પિતાજી, અમે આપના સંતાનો છીએ, આપના સંતાનો તરીકે અમને પણ કોઈ કાર્ય કરવા માટે અમને પણ પ્રેરણા આપો. અમે આપની શું સેવા કરી શકીએ? અમને એવી કોઈ સેવા આપો જેનાથી અમારી આ લોકની અંદર સર્વત્ર કીર્તિ થાય અને પરલોકમાં અમારી સદગતિ થાય. ત્યારે બ્રહ્માજીએ કહ્યું છે કે તમારા સમાન ગુણવાન સંતાનો ઉત્પન્ન કરો, ધર્મપૂર્વક પૃથ્વીનું પાલન કરો અને યજ્ઞો દ્વારા શ્રી હરિની આરાધના કરો. મનુ બ્રહ્માજીની આજ્ઞાને શિરોધાર્ય ગણી અને પોતાની ભાવિ પ્રજા માટે કોઈ રહેવા માટેની સ્થળ જગ્યાની શોધ કરી રહેલા હતા. કારણ કે એ વખતે પૃથ્વી જે હતી એ પાણીની અંદર ડૂબેલી હતી. આ જળમાં ડૂબેલી પૃથ્વીને બહાર કોણ કાઢે એવો વિચાર બ્રહ્માજી પણ પોતે કરી રહેલા હતા. એ જ વખતે બ્રહ્માજીની નાસિકામાંથી અંગૂઠા આકારના વરાહ પ્રગટ થયા છે. એમને જળની અંદર પ્રવેશ કર્યો છે અને જળની અંદર પ્રવેશ કરી હિરણ્યાક્ષની સાથે યુદ્ધ કર્યું છે. હિરણ્યાક્ષને માર્યો છે, એને મુક્તિ આપી છે અને પોતાની દાઢ ઉપર પૃથ્વીને ધારણ કરી અને બહાર લઈને આવ્યા છે. બોલીએ શ્રી વરાહ નારાયણ દેવ કી જય. વિદુરજીએ મૈત્રેયજીને પ્રશ્ન કર્યો છે, આ હિરણ્યાક્ષ કોણ હતો અને શા માટે ભગવાને એને મારી નાખ્યો? કહું છું ને, આ બધા જે શ્રોતાઓ છે ને એ સાવધાન શ્રોતાઓ છે. જ્યારે કથાનું શ્રવણ કરવા માટે બેસીએ ને ત્યારે સાવધાન થઈને બેસશો ને તો કોઈ પણ કથા કહેવાય તો આ કથા કેમ કહેવાય જરા હજુ મને અંદર લઈ જાઓ. એ બતાવે છે કે તમારી જિજ્ઞાસા વૃત્તિ કેટલી છે. અહીંથી કહેવાય એ ખાલી હરિ 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 કરીને સાંભળશો, ઠીક છે, બધું જ કહેવાશે, પણ તમને પણ આ જીવન દરમિયાન, આ કથા દરમિયાન તમને પ્રશ્ન થવા જોઈએ. અહીંયા વિદુરજીને પ્રશ્ન હિરણ્યાક્ષ કોણ? કથાનો પ્રસંગનું વર્ણન કરતા મૈત્રેયજી કહે છે કે એક વખતે કશ્યપ ઋષિ સાંજના સમયે પોતાના આશ્રમમાં બેસી ધ્યાન કરી રહેલા હતા, પ્રભુની ઉપાસના કરી રહેલા હતા. એ વખતે એમના પત્ની દિતિ જે છે એ કામવશ થયા છે અને પોતાના પતિ પાસે આવી અને કામેચ્છા પ્રગટ કરી છે. કશ્યપ મુનિએ એમને સમજાવ્યા છે, દેવી,
આ સાંજનો સમય છે, સૂર્યાસ્ત વેળા છે. રાક્ષસાદી જીવો આ સમયની અંદર વિચરણ કરી રહેલા છે. ભૂત પ્રેત ફરતા હોય એ વખતે આપ થોડોક સમય અટકી જાઓ. હું આપની ઈચ્છાને પૂર્ણ કરીશ. પણ દીતિ માન્યા નથી. દીતિ કહે છે કે પત્નીની લગ્ન કરીને લાવ્યા, પત્નીની ઈચ્છા પૂરી ન કરે એ પતિ શો કામનો. ત્યારે કશ્યપ મુનિએ કહ્યું છે કે દેવી, લગ્ન કર્યા મને ખબર છે કે પત્નીની ઈચ્છા પૂર્ણ કરવી એ પતિની ફરજ છે, પણ અત્યારે હું તમને કહું છું કે સમય યોગ્ય નથી, આ સમય ખરાબ છે, માટે આપ થોડોક સમય અટકી જાઓ. દીતિ નથી માન્યા. અને સંસ્કૃતમાં કહેવત છે ને, કામા તુરાણામ ન ભયમ ન લજ્જા. જે કામા તુર થયો હોય ને એને કોઈ ભય નથી, કોઈ સમયનું એને ભાન નથી, કઈ જગ્યા છે એનું પણ એને ભાન રહેતું નથી. બસ મારી ઈચ્છા પૂર્ણ કરો. કશ્યપ મુનિ સમજાવે છે, દીતિ માનતા નથી. ત્યારે નિર્લજ્જ ચેષ્ટાઓને વશ થઈ અને દૈવને પ્રબળ જાણી કશ્યપ મુનિએ દીતિની ઈચ્છા પૂર્ણ કરી છે. આ કામેચ્છા પૂર્ણ થઈ ઉભરો શમ્યો. એટલે દીતિને થયું કે આ જે કંઈ પણ કર્મ કર્યું છે એ નિંદિત કર્મ કર્યું છે, ખોટા સમયે કર્મ કર્યું છે, મને માફ કરો. ત્યારે કશ્યપ મુનિએ કહ્યું કે કર્મ થયું છે, ફળ મળશે. શું? તારી કુખે 2 દીકરાઓનો જન્મ થશે, આ બંને રાક્ષસ થશે. હવે કઈ માતા હોય છે ફળ મળશે, પણ મારી એવી ઈચ્છા છે કે આમાં બંને દીકરાઓને બ્રાહ્મણો દ્વારા કોઈ શાપ ન મળે. કશ્યપ મુનિએ હૈયાધારણા આપતા કહ્યું છે કે એમના પુત્રનો વધ કરવા માટે પરમાત્માએ અવતાર ધારણ કરવો પડશે. એક પુત્રનો વંશ આગળ વધશે અને એના ત્યાં જે પુત્ર જન્મશે એ ભક્ત પ્રહલાદ થશે. સત્પુરુષો એના ગુણગાન ગાશે. અને આપણને જાણીએ છીએ કે દીતિને 2 પુત્ર થયા છે, હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ. હિરણ્યાક્ષની મુક્તિ ભગવાન વરાહ અવતાર ધારણ કરી અને હિરણ્યાક્ષને માર્યો છે, અને બીજા પુત્રનો વંશ આગળ વધ્યો છે, એને ત્યાં પુત્ર જન્મ્યો એ પ્રહલાદ છે, જે વિષ્ણુનો પરમ ભક્ત છે. આખા પ્રસંગની અંદર બે વાત સમજવાની છે. એક, પૈતૃક ગુણો એકાંતરીય પેઢીએ ચોક્કસ આવે છે. કે દાદાનો જેવો સ્વભાવ હોય, ઘણી વખત એવું થાય કે પિતા અને પુત્ર વચ્ચે બોલવાનો સંબંધ થોડો ઓછો હોય, પણ દાદા અને પૌત્ર વચ્ચે સંબંધ બહુ સારો હોય. જેવા ગુણો છે, પૈતૃક ગુણો જે છે, એકાંતરીય પેઢીએ આપણા ઘરની અંદર આવે જ છે. આજના આધુનિક જે નૃવંશ શાસ્ત્રીઓ પણ કહે છે કે આ વસ્તુ તદ્દન સત્ય છે. અને બીજું, અમુક કાર્ય અમુક સમય ન કરવા જોઈએ. અહીંયા કશ્યપ મુનિ અટકાવે છે, પણ અટક્યા નથી. સમય જોઈ અને કાર્ય કરો. સાંજના સમય માટે શાસ્ત્રકારોએ આપણને દીપ યજ્ઞનો, દીપનો એક પ્રસંગ કહ્યો છે કે ઘરની અંદર દરરોજ સાંજે દીપ થવો જોઈએ. કે સંધ્યા સમયે જે જીવાત ઉડતી હોય, મચ્છર ઉડતા હોય, અને એના માટે કહ્યું કે રસોડાની અંદર એ દીપ થવો જોઈએ. કારણ કે રસોડાની અંદર સાંજનું ભોજન બનતું હોય એ વખતે જો ચોખ્ખા ઘીનો દીવો કરવામાં આવે ને તો ઘરની અંદર જે ખરાબ નેગેટિવ એનર્જી જે છે, જે જીવજંતુઓ છે, એ બધા દૂર જાય છે. વિચાર કરો, એ વખતે આપણા ઋષિ મુનિઓએ એ વખતે આપણને દીપ
પ્રજ્વલન કરવાનું આપણને કહેલું છે. એ વખતે કોઈ જ લેબોરેટરી નહોતી, કોઈ સાયન્સ નહોતું. ત્યારે એ ઋષિઓએ આપણને કહ્યું કે દીપ ચોખ્ખા ઘીનો દીવો કરવામાં આવે ને તો ઘરની અંદર એની સુવાસથી કોઈ મચ્છર, કોઈ જીવજંતુ આવે નહીં. આપણે ઘરમાં દીવા બંધ કર્યા ને ઓલ આઉટ ચાલુ કર્યા, મોસ્કીટો, અને ઘરની અંદર એ કરી બારણા બંધ રાખીને પછી હોઈ જાય, પછી રોગ જ થાય કે બીજું કંઈ. એના કરતા શાસ્ત્રકારો કહે છે કે ઘરની અંદર દીપ પ્રજ્વલન કરો. સંધ્યા દીપનું મહત્વ સમજાવ્યું છે. જ્યારે દીપ પ્રગટાવીએ ને ત્યારે ભૂદેવ આપણો મંત્ર બોલે છે, ભૂદીપ દેવ રૂપસ્ત્વમ કર્મ સાક્ષીય વિઘ્નકૃત યાવત કર્મ સમાપ્તિ સ્યા તાવધત્રમ તો સ્થિરો ભવ. હે દીપ, આપ દેવરૂપ છો, કર્મના સાક્ષી છો. તમે કોઈ પણ કર્મ કરતા હો એ કર્મના પહેલા તમને દીપ પ્રજ્વલન કરવું પડે. એ સાક્ષી છે. જ્યારે તમારું મૃત્યુ થાય અને દેવલોકમાં જાઓ ત્યારે પૂછે છે કે ભાઈ આ વ્યક્તિએ સત્કર્મ કોણ કેટલા કર્યા? તમે કહેશો મેં આટલા આટલા કર્મ કર્યા. સાક્ષી કોણ? સાક્ષી બે જણ છે, એક બ્રાહ્મણ અને બીજું દીપક. દિવસ દરમિયાન તમે કોઈ પણ સત્કર્મ કરો છો એનો સાક્ષી સૂર્યનારાયણ છે, એટલે સાક્ષી સૂર્યનારાયણ પૂરે છે. અને સંધ્યા સમય બાદ તમે જે કોઈ પણ સત્કર્મ કરો છો એ કર્મનો સાક્ષી દીવો છે. એટલે ઘણી વખતે કોઈના ઘરે સત્યનારાયણની કથા હોય કે યજ્ઞ થતો હોય એ વખતે જો દીપ બુઝાય ને તરત બેન કહે છે મહારાજ આ દીપ બુઝાઈ ગયો છે, એને પહેલા પ્રજ્વલિત કરો. ખબર છે, કારણ કે એ સાક્ષી પૂરે છે. જો દીપ પ્રજ્વલન થયું ન હોય, દીપ બુઝાઈ ગયો હોય, એ સત્કર્મની તમારી ગણતરી ક્યાંય થતી નથી. આ યાદ રાખજો. સંધ્યા દીપનું મહત્વ આ છે. દીવો એ કર્મનો સાક્ષી છે. અને બીજું, દીપને પ્રજ્વલિત કરશો ને એની જ્યોત ઉપર તરફ જાય છે. એ બતાવે છે આપણે પણ ઈશ્વર તરફ જ જવાનું છે, નીચે તરફ, સંસાર તરફ આપણે જવાનું નથી. પરમાત્મા તરફ આપણી ગતિ થવી જોઈએ. ભોદીપ દેવ રૂપસ્વમ કર્મ સાક્ષ્ય વિઘ્નકૃત યાવત કર્મ. જ્યાં સુધી મારું કર્મ નિર્વિઘ્ને પૂર્ણ ન થાય ત્યાં સુધી આપ સ્થિર રહેજો. સંધ્યા દીપનું મહત્વ છે. ઘરની અંદર કકળાટ રહેતો હોય ને, સાંજે પતિ પત્ની બાળકો બધા ઘરમાં ભેગા થાય ને કકળાટ હો થતું હોય, લડવાનું થતું હોય ને, તો એવા સમયે શાસ્ત્રકારો કહે છે કે ઘરમાં સંધ્યા દીપ કરો. સાંજે બધો જ પરિવાર સાંજે શાંતિથી બેસી દીવો કરે અને એની દીવાની આજુબાજુ બેસીને 5 મિનિટ ભગવાનની પ્રાર્થના કરે અને પછી સાથે ભોજન કરે. 6 મહિના સુધી અખંડ જો આ વસ્તુ કરશો ને તો ઘરમાં શાંતિ દેખાશે. સંધ્યા દીપનું મહત્વ બતાવ્યું છે. ઘણા લોકો કરતા થયા છે. માં લક્ષ્મીની પણ કૃપા દેખાશે. હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુના જન્મનું રહસ્યનું વર્ણન કરતા મૈત્રેયજી વિષ્ણુ કહી રહ્યા છે કે વિષ્ણુના 2 પાર્ષદ હતા, જય અને વિજય, જેમને સનત કુમારોનો એમને શાપ મળ્યો. જેમને ભગવાનના દર્શન કરતા સનત કુમારોને અટકાવ્યા, ત્યારે સનત કુમારોએ આ જય વિજયને શાપ આપ્યો છે. એની કથા કહી છે. આ શાપના લીધે પ્રથમ જન્મે જય વિજય નું આ વૈકુંઠમાંથી પતન થયું છે. પરમાત્માએ કહ્યું કે તમને હું ટૂંક સમયની અંદર પાછા હું બોલાવી લઈશ. આ જય વિજય પ્રથમ જન્મે હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ તરીકે પ્રગટ્યા છે. હિરણ્યાક્ષને મુક્તિ આપી છે, એ પાછો પરમાત્માની પાસે પહોંચ્યા છે. અને હિરણ્યકશિપુ એને મુક્તિ મળી પણ થોડી મોડી મળી છે. એની કથા કહી. એના પછીની જે આગળની કથા આવે છે
એ સ્વયંભૂ મનુના બીજા વંશનું વર્ણન આવે છે. કારણ કે મનુનો વંશ બહુ જ આદરણીય છે. આપણે બધા જ મનુના જ સંતાનો છે. મનુ અને શત્રુપાના જ સંતાનો. આ જે બ્રહ્માંડની અંદર આ વિસ્તાર જે કંઈ પણ થયો છે, આપણે સૌ આપણા પિતા જો મૂળો જોવા જઈએ એ મનુ અને શત્રુપા જ છે. મનુના બીજા વંશનું વર્ણન કર્યું છે, જેમાં મૈથુન ધર્મ દ્વારા પ્રજાની વૃદ્ધિ કરી છે. હવે મને આપના વંશની કથા કહો. તો મનુ અને શત્રુપાથી 2 પુત્રનો જન્મ થયો છે, ઉત્તાનપાદ અને પ્રિયવ્રત, જેમણે પૃથ્વીનું ધર્મપૂર્વક પાલન કર્યું છે. અને પુત્રી દેવહૂતિના લગ્ન કરદમ ઋષિ સાથે કરવામાં આવ્યા છે. આ સર્વ પ્રસંગોની કથા કહી છે, પણ સમય થયો છે. આપણે બપોરની કથાની અંદર આપણે આગળની કથા જોઈશું. અત્યારે સમય થયો. કથાના આરતીના જે યજમાન હોય એ આરતી માટે આગળ આવશે. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. બોલીએ શ્રી વરાહ નારાયણ દેવ કી જય. દ્વારિકાધીશ કી જય. વિશ્વનાથ મહાદેવ કી જય. કાલ ભૈરવ દાદા કી જય. ઉમિયા માત કી જય. વેરાઈ માત કી જય. ગંગા મૈયા કી જય. ઓમ નમઃ પાર્વતી પતये. હર હર મહાદેવ. હર કનૈયા લાલ કી જય. ઓમ જય કાના કાના પ્રભુ જય કાના કાના. મીઠી મોરલી વાળા, મીઠી મોરલી વાળા, ગોપીના પ્યારા. ઓમ જય કાના કાના. કામણ ગારા કાન કામણ બહુ કીધા પ્રભુ. કામણ બહુ કીધા. માખણ ચોરી મોહન, માખણ ચોરી મોહન. ચિત ચોરી લીધા. ઓમ જય નંદ યશોદા ઘેર વૈકુંઠ ઉતારી. પ્રભુ વૈકુંઠ ઉતારી. કાલીએ મરદન કીધા. કાલીએ મરદન કીધા. ગાયોને ચારી. ઓમ જય કાના
પુરુષ મંગલાય તનો સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તે નારાયણી નમસ્તે નારાયણી નમસ્તે. પુષ્પૈ દેવતાભિવંદનમ. પુષ્પ લઈ લેજો, પુષ્પથી આરતી આપી દેજો, ભાગવતજીને આરતી આપજો. દેવ દેવતાભિવંદનમ. આપણે થાળ બોલીશું, થાળ પૂરો થાય પછી પ્રસાદી દરેકને વેચી દેજો. જમવા પધારો નંદલાલ રે મારા પ્રેમની થાળી. મેં તો રસોઈ મારા હાથે બનાવી. તો રસોઈ મારા હાથે બનાવી. વિધ વિધના ભગવાન રે મારા પ્રેમની થાળી. જમવા પધારો નંદલાલ રે મારી પ્રેમની થાળી. એ ભાત રે ભાતના ભોજન બનાવ્યા. ભાત રે ભાતના મેવા મંગાવ્યા. ભાત રે ભાતના ભોજન બનાવ્યા. ભાત રે ભાતના મેવા મંગાવ્યા. પ્રાણ જીવન તમકાજ રે મારા પ્રેમની થાળી. જમવા પધારો નંદલાલ રે મારી પ્રેમની થાળી. જળ રે જમનાજીના ભરી લાવો જાડી. જળ રે જુમનાની વાલા હું તો જારી ભરી લાવો. આચમાન કરો નંદલાલ રે મારા પ્રેમની થાળી. જમવા પધારો નંદલાલ રે મારી પ્રેમની થાળી. અરે લવિંગ સુપારીને પાંદન બીડલા. લવિંગ સુપારીને પાનના બિરલા. એ મુખવાસ કરું ને મોરાર રે મારા પ્રેમની થાળી. જમવા પધારો નંદલાલ રે મારી પ્રેમની થાળી. માધવદાસના સ્વામી સાંભળ્યા. માધવદાસના સ્વામી સાંભળ્યા. એ માધવદાસના સ્વામી સાંભળ્યા. માધવદાસના સ્વામી સાંભળ્યા. તમ પર જાવ બલિહાર રે મારી પ્રેમની થાળી. પર જાઉં બલિહાર રે મારી પ્રેમની થાળી. એ જમવા પધારો નંદલાલ રે મારી પ્રેમની થાળી. આરો ગોનંદલાલ રે મારી પ્રેમની એ થાળી. મારી પ્રેમની થાળી. પ્રેમની થાળી. કૃષ્ણ કનૈયા